માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે પણ બજારમાં તેજીનો જ માહોલ રહેતો જોવા મળ્યો છે અને મજબૂતી સાથેનું ક્લોઝિંગ આજે આપણને બજારમાં જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.71% મજબૂતી સાથે 76,808 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી પણ 0.57%ની મજબૂતી સાથે બંધ થયો છે અને 23,989ના સ્તર નિફ્ટીમાં આજે આપણે જોઈ શક્યા છે. મિડકેપની વાત કરીએ તો 0.41%ની મજબૂતી મિડકેપમાં પણ બની અને 61,802 પર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. અને ત્યારે જ આપણે જો વાત કરી લઈએ બેંક નિફ્ટીની તો ત્યાં પ્રમાણમાં થોડો સુસ્ત કારોબાર રહ્યો છે, પણ દિવસના અંતે બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં 0.71%ની મજબૂતી સાથે બંધ થયા છે 57,297ના આસપાસ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે 1,787 શેરમાં આપણને મજબૂતી આવતી જોવા મળી અને 1,343 શેર એવા રહ્યા કે જે દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. આજના ટોપ ગેઇનર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ટોપ ગેઇનર્સમાં HCL ટેક 3.55%ની મજબૂતી સાથે આપણને સામેલ થતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 0.3%ની મજબૂતી સાથે બંધ થયો છે અને એનટીપીસીમાં 2.25%ની મજબૂતી આવતી જોવા મળી છે. ત્યારબાદ બજાજ ફિનસર્વ, HUL અને ONGCમાં 0.5%થી 2.25%ની મજબૂતી સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. આજના ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા એ જોઈ લે. નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર્સ. હિન્દાલ્કોમાં 3%નું દબાણ આજે આપણને બનતું જોવા મળ્યું છે. JSW સ્ટીલમાં 0.5%નું દબાણ અને HDFC લાઇફ 1.25% જેટલા દબાણ સાથે બંધ થયો છે. આ ઉપરાંત જો આપણે નજર કરીએ તો અપોલો હોસ્પિટલ, આઈસર મોટર્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન અહીંયા લગભગ 0.5% દબાણ સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. તો આપણે ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લીધા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ખાસ આપની પાસેથી આજે આપણે જે રીતનું માર્કેટ ક્લોઝિંગ અહીંયા આગળથી જોયું છે કે એક મજબૂતી આજે પણ કન્ટિન્યુ થતી જોવા મળી છે અને 23,989ની આસપાસનું ક્લોઝિંગ જે આપણે વત્સલજી જોયું છે. તો આગળ નિફ્ટીની ચાલ આપને કેવી લાગે છે? તેજીનું આ મોમેન્ટમ છે આવતીકાલે પણ યથાવત રહેશે? નિફ્ટી માટે તમે કઈ રીતની સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન જર્નાજી. તો સૌથી પહેલા વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજના સેશનમાં પણ આપણને નિફ્ટીમાં મજબૂતી જોવા મળી હતી અને આપણને 23,900ના લેવલ પાસેથી આપણને સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. તો ઓવરઓલ એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ પછી આપણને ઓવરઓલ જે ચાર્ટ પોઝિટિવિટી દેખાઈ રહી છે, નિફ્ટી પોતાની જે ક્રુશિયલ શોર્ટ ટર્મ કી મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો ફિલહાલ મને લાગે છે કે આ પોઝિટિવિટી કન્ટિન્યુડ રહેશે. હાલાકી 17 તારીખે જે ફેડની જે બેઠક છે એની ઉપર પણ માર્કેટની નજર રહેશે અને આનાથી સૌથી જે વધારે પ્રભાવિત થશે તે નિફ્ટી આઈટી સેક્ટર છે. તો ફિલહાલ નિફ્ટી 50 માટે જે વ્યૂ છે ઇન્ડેક્સ માટે તે પોઝિટિવ બની રહ્યો છે. જે ટેકનિકલ સેટઅપ છે એ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે. તો નિફ્ટીમાં 24,300ના આપણને લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે એમ છે. નીચે નિફ્ટીનો સારો એવો એક સપોર્ટ બની રહ્યો છે 23,800ને. તો નિફ્ટીમાં બાય કરવાની સલાહ રહેશે. 23,950 થી 24,000ના ઝોનમાં બાય કરી શકો છો. 23,800 એક સ્ટોપ લોસ રહેશે અને 24,300ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. ઓકે, તો નિફ્ટી પર વત્સલજીનો જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો નિફ્ટીમાં 23,950 24,000ના આસપાસના લેવલથી ખરીદારી કરો. 24,300નો ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 23,800ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો વત્સલજીની નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે વત્સલજી, બેંક નિફ્ટી પર જો નજર કરીએ તો થોડું બેંક નિફ્ટીની વાત કરીએ તો આજે દિવસભર જોઈએ તો થોડું મ્યુટેડ કામકાજ રહ્યું છે, પણ લીલા નિશાનમાં ચોક્કસથી બંધ થવામાં બેંક નિફ્ટી સફળ રહ્યો છે. 0.70%ની મજબૂતી, એટલે 101 પોઈન્ટના આસપાસની મજબૂતી આવતી જોવા મળી. 57,297 પર બંધ થતો જોવા મળ્યો છે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી માટે તમે કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે લોઅર ટોપ્સની જે એક કન્ટિન્યુએશન જે પેટર્ન બનતી હતી, બેરિશ પેટર્ન, તો આપણને એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે પાછલા એકથી બે સેશનમાં અને બેંક નિફ્ટીએ પોતાની 200 ડીએમએ પણ રિક્લેમ કરી છે. આજના સેશનમાં આજે એક સુસ્ત સેશન આપણને જોવા મળ્યું, પણ એક પોઝિટિવ વાત એ છે કે 200 ડીએમએ પાસેથી આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટી માટે પણ વ્યૂ પોઈન્ટ છે એ
બુલિશ બની રહ્યો છે, કારણ કે ચાર્ટ સેટઅપ છે પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે, ઓવરઓલ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે, અને જે RSI છે મોમેન્ટમ ઇન્ડિકેટર એ પણ અત્યારે એક સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે, જે એક બ્રોડર મોમેન્ટમ છે એમાં. તો ફિલહાલ બેંક નિફ્ટી માટે પણ વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. બેંક નિફ્ટીનો એક ઇમિડિયેટ સપોર્ટ છે 56,900 57,000 નો ઝોન, જે પોઝિશનલ સપોર્ટ છે એ 56,500 નો ઝોન છે, આ જ્યાં બેંક નિફ્ટીની 100 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. અને મને લાગે છે કે બેંક નિફ્ટી 57,800 ને 58,000 ના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે એમ છે. ઓકે, તો બેંક નિફ્ટી માટે પણ અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ ચોક્કસપણે બનતો જોવા મળી રહ્યો છે. અને નિફ્ટીની સાથે સાથે બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો ત્યાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. સ્ટોપલોસ 56,500નો તમારે રાખવાનો રહેશે અને ટાર્ગેટ 57,800થી લઈને 58,000 સુધીના તમને જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર વત્સલજીની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. શરૂઆત કરીએ નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સના સાગર દોશીની સલાહથી. સાગરજીની સલાહ પણ નિફ્ટી નો જે જૂન કોન્ટ્રાક્ટ છે એને બાય કરવાની સલાહ છે 23,900થી લઈને 23,930ની વચ્ચે. સ્ટોપલોસ 23,760નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,400નો બની શકે છે. તો સાગરજી તરફથી પણ ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી માટે. હવે નજર કરીશું આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સ્ટ્રેટેજી પર. જીગરજીની સલાહ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,350નો અને સ્ટોપલોસ 23,850નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી. તો ત્રણેય નિષ્ણાતો ખરીદી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે અને 24,000 અને એની ઉપરના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ ત્રણેય નિષ્ણાતોની નિફ્ટી માટે બની રહી છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. હવે વત્સલજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આજે આઈટીથી શરૂઆત કરી. એચસીએલ ટેકમાં જે એક સમાચાર અહીંયા આગળથી આવતા દેખાયા સર્વમ એઆઈને લઈને, ત્યારબાદ એક સારી મજબૂતી આવી છે 3.5%ની મજબૂતી. તો આના ચાર્ટ તમને કેવા લાગે છે એચસીએલ ટેક ઉપર આપનો વ્યૂ? અને ઓવરઓલ આજે જોઈએ તો આઈટી સ્પેસ આજે મજબૂતી સાથે કામકાજ કર્યું છે. TCS, ટેક મહિન્દ્રા આ બધા સ્ટોક પણ મજબૂત રહ્યા. ખાસ કરીને LTMમાં સારી મજબૂતી આવતી જોવા મળી છે. તો કઈ રીતે આપ જોશો, કયા સ્ટોક આપને આઈટીમાંથી સારા લાગી રહ્યા છે? જી, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ HCL ટેકની. તો HCL ટેકમાં આજે એક ટ્રિગર હતું અને ચાર્ટમાં જોઈએ તો ટેકનિકલ ચાર્ટમાં પણ આપણને એક સારા એવા પોઝિટિવ ડેવલપમેન્ટ થતા આપણે જોઈ શકીએ છીએ, જે આપણને ક્લિયરલી એક પોઝિટિવ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે RSI ના ફ્રન્ટમાં. તો અને સ્ટોકે આજે 20 ડેઝ મૂવિંગ એવરેજને ટેસ્ટ કરીને ત્યાં ઈ જ ઝોનમાં આજે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. મને લાગે છે કે આજે પોઝિટિવ ડાયવર્જન્સ છે અને જે 20 ડેઝ મૂવિંગ એવરેજનું જે ડેવલપમેન્ટ થયું છે, તો એક આપણને શોર્ટ ટર્મ માટે એક બાઇંગનું એક કન્ટિન્યુઅસ બાઇંગ ઇન્ટરેસ્ટનું આપણને એક કન્ટિન્યુએશન જોવા મળી શકે એમ છે અને વ્યૂ પોઈન્ટ શોર્ટ ટર્મ માટે બુલિશ બની રહ્યો છે. તો ઉપર જે ટાર્ગેટ આવે છે એ સ્વિંગ હાઈ જે 1225 ના સ્વિંગ હાઈ છે એને ટેસ્ટ કરી શકે એમ છે. નીચે સ્ટોકનો સારો એવો સપોર્ટ બની રહ્યો છે 1120 ના લેવલ ઉપર. તો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. 1120નો એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકાય એમ છે અને ઉપર જે ટાર્ગેટ તમે રાખી શકો છો એ સ્વિંગ હાઈનો ટાર્ગેટ રાખીને ચાલી શકો છો, જે 1225ના લેવલ પર છે. ઓકે, તો એચસીએલ ટેક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે વત્સલજીની. 1120નો સ્ટોપ લોસ અને 1225 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો આ એક ટેકનિકલી પણ એચસીએલ ટેકમાં ખરીદીની સલાહ બની રહી છે. અને આઈટી સ્ટોકમાંથી બીજું કોઈ કાઉન્ટર આપને સારું લાગી રહ્યું છે વત્સલજી? અને જે સ્ટોક સારો લાગી રહ્યો છે તો એ LTM છે. તો LTMમાં જે એ પોતાના જે ફોલિંગ ચેનલના જે સપોર્ટ છે ત્યાં આપણને એક પોઝિટિવ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. સ્ટોક હાલાકી 20 ડેઝ મૂવિંગ એવરેજની થોડું નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો સ્ટોકમાં એક કન્ડિશનલ બાય રહેશે, 4,040ના લેવલ પર બાય રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ સ્વિંગ હાઈ એઝ વેલ એઝ જે સ્ટોકની 50 ડેઝ મૂવિંગ એવરેજ છે એ તમારો ટાર્ગેટ રહેવો જોઈએ, જે કે કરન્ટલી પ્લેસ છે 40 to 50ના ઝોન પર. નીચે તમારો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેવો જોઈએ 3900 પર. ઓકે, તો LTM ઉપર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે અને કન્ડિશનલ બાય છે 4,040ના આસપાસથી તમે અહીંયા આગળથી આ સ્ટોકને બાય કરીને ચાલી શકો છો અને સ્ટોપ લોસ જે છે 3,900નો રાખવાનો રહેશે. તો LTM ઉપર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે.
સાથે જ વધુ સ્ટોકની વાત કરી લઈએ. એફએમસીજી પર આવી જોઈએ વત્સલજી. ત્યાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 0.3% મજબૂત, એચસીએલ જેવા માફ કરશો એચયુએલ જેવા કાઉન્ટર પણ 2%ની મજબૂતી સાથે અહીંયાથી બંધ થતા જોવા મળ્યા છે. તો આ જો આપણે એફએમસીજી સ્ટોક્સની વાત કરવી હોય તો ત્યાં કયો સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? ઓવરઓલ અગર વાત કરીએ તો મારું એફએમસીજી ઉપર એટલું એક કન્વિક્શન નથી બની રહ્યું, પણ આપણે સ્પેસિફિકલી અગર સ્ટોક વાઇઝ વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમરની તમે વાત કરી તો ટાટા કન્ઝ્યુમરમાં આજનું ક્લોઝિંગ સારું છે. સ્ટોક પોતાની જે મૂવિંગ એવરેજનું જે ક્લસ્ટર છે એમાં સ્ટોક ફસાઈ ગયો છે. તો મને લાગે છે કે સ્ટોકમાં આપણને એક સારું એવું મોમેન્ટમ ત્યારે જોવા મળશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉટ ધ લેવલ ઓફ 1155. અહીંયાથી આપણને એક સારું એવું મોમેન્ટમ જો બાઇંગ સાઇડનું મોમેન્ટમ જોવા મળશે ટુવર્ડ ધ લેવલ ઓફ 12010. તો આ સ્ટોકને એક ધ્યાનમાં રાખીને ચાલવાનું રહેશે. આમાં પણ એક કન્ડિશનલ બાય રહેશે. સ્ટોકનું ક્લોઝિંગ છે 1130નું. 1155ના લેવલ ઉપર સ્ટોકને બાય કરવાનો રહેશે. ઉપર જે ટાર્ગેટ રહેશે 1210નો રહેશે અને નીચે જે તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ એ 1120નો રહેવો જોઈએ. ઓકે, તો કન્ડિશનલ બાય ટાટા કન્ઝ્યુમર ઉપર બની રહ્યું છે. જણાવેલા લેવલ્સ ક્રોસ થયા બાદ બાય કરવાની સલાહ છે. 1210નો સ્ટોપ લોસ અને 1120 સુધી 1120નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1210ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો ટાટા કન્ઝ્યુમર પર એક કન્ડિશનલ બાય બની રહ્યું છે. તો આપણે એફએમસીજી સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરીએ અને વધારે ચર્ચા જો આપણે કરીને એનટીપીસીના સ્ટોકની વાત કરીએ. આ સ્ટોક પાછલા એકાદ મહિનાથી લગભગ દબાણ તરફ હતો. આજે અહીંયા સારી રિકવરી છે. 2%ની આસપાસની મજબૂતી સાથે એનટીપીસીનું કાઉન્ટર બંધ થયું છે. એનટીપીસીના ચાર્ટ વત્સલજી આપને કઈ રીતના લાગી રહ્યા છે? એનટીપીસીમાં આપણે વાત કરીએ તો 402 લેવલથી આપણને એક શાર્પ ડાઉનસાઇડ જોવા મળી છે. સ્ટોકે એક જે કોન્સોલિડેશન જે એક ઝોન હતો એનું પણ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને પછી આપણને સ્ટ્રોંગ ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. આજે સ્ટોકમાં એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે પોતાની 200 ડેઝ મૂવિંગ એવરેજની પાસે. તો મને લાગે છે કે સ્ટોકમાં આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે, કારણ કે સ્ટોક થોડો ઓવરસોલ્ડ ઝોનમાં છે એટલે આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 365. પણ મારા ખ્યાલથી સ્ટોકમાં એક મોમેન્ટમ પાછું પિકઅપ થશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ દેશે અબાઉટ ધ લેવલ ઓફ 375. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ થોડો ઓન ધ બેરિશ સાઇડ છે. હાલાકી આપણને થોડી રિકવરી જોવા મળી શકે એમ છે, કારણ કે આ સપોર્ટ પાસે આપણને એક પોઝિટિવ એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો એક શોર્ટ ટર્મ ટ્રેડ લઈ શકાય એમ છે. 345 નો એક સ્ટોપ લોસ, એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો પડશે, કારણ કે કોન્ટ્રા ટ્રેન્ડ ટ્રેડ છે અને ઉપર જે તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો એ 365 અને 372ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. ઓકે, તો એનટીપીસી ઉપર શોર્ટ ટર્મ માટે અહીંયા આગળથી જે સલાહ છે બાય તરફની બની રહી છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 345નો રાખવાનો રહેશે. 365થી 372ના ટાર્ગેટ બની શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર આનું નબળું લાગી રહ્યું છે. માત્ર શોર્ટ ટર્મ માટે 365 372ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો ત્યારે જ સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વત્સલ બુઆ સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. નમસ્કાર, આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે બ્રેક બાદ. અને આજે આપણી સાથે વત્સલ બુઆ જોડાયેલા છે. વત્સલજી, હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો તમારી પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? જી, સૌથી પહેલા તો વાત કરીએ, મારો જે પહેલો કવર રહેશે યસ બેંકમાં રહેશે. તો યસ બેંકની વાત કરીએ તો આપણને એક ફોલિંગ નેકલાઇનનું આપણને સ્ટોક ફોલિંગ નેકલાઇનની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકમાં એક કોમ્પ્લેક્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નના નેકલાઇનની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પોતાની જે કી શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને સાથે સાથે સ્ટોકમાં એક હિડન બુલિશ ડાયવર્જન્સ પણ આપણને દેખાઈ રહ્યું છે આરએસઆઈના ફ્રન્ટ પર. તો ઓવરઓલ સ્ટોક માટે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોકને કરંટ લેવલથી બાય કરીને ચાલી શકાય એમ છે. 23 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખવો પડશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 26 રૂપિયાના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. બીજો એક સ્ટોક રહેશે એ જીએનએફસી રહેશે. તો જીએનએફસીના આજે આપણને એક ડાઉનવર્ડ કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક પોતાની કી શોર્ટ ટર્મ
અને મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો અને સ્ટોકે પોતાનું જે એક રેઝિસ્ટન્સ ઝોન છે ત્યાં આગળ જ ક્લોઝિંગ એક સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું છે. હોપફુલી કાલે આપણને એક સારું એવું ઓપનિંગ જોવા મળશે સ્ટોકમાં, તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 515 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને જે ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ આપણને 575 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો આ બે કોલ રહેશે મારા તરફથી. ઓકે, તો વત્સલજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે જો ખાસ નજર કરી લઈએ તો યશ બેંક ઉપર ખાસ ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને યસ બેંકમાં સ્ટોપ લોસ તમારે 23નો ધ્યાને રાખવાનો રહેશે અને 26ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ ઉપરાંત બીજો સ્ટોક જે વત્સલજીને સારો લાગી રહ્યો છે એ છે જે જીએનએફસી, ખરીદી કરીને ચાલવાની સલાહ. જીએનએફસી માટે 515નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને ટાર્ગેટ જે છે એ તમારે 575ના ધ્યાને રાખવાના રહેશે. તો આ બે સ્ટોક વત્સલજીને પસંદ આવી રહ્યા છે. તો જીએનએફસીની આપણે વાત કરી છે ત્યારે ફેક્ટની પણ વાત કરી લઈએ. અહીંયા પણ 10%નો સારો ઉછાળો વત્સલજી જોવા મળ્યો છે. તો આ સ્ટોક પર તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? ઓવરઓલ જો આપણે ટેકનિકલ ડેવલપમેન્ટ જોઈએ ફેક્ટના ચાર્ટ ઉપર, તો એક કોન્સોલિડેશન આપણને બ્રેકઆઉટ તો જોવા મળ્યું છે સ્ટોકમાં. પણ સ્ટોકનો જે એક સારો એવો જે એક સપ્લાય ઝોન હતો જ્યાંથી એક મલ્ટિપલ ટાઈમ રિવર્સલ જોવા મળ્યું હતું, ત્યાં આજે એક તો આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. તો મારા ખ્યાલથી જે સેટઅપ છે એ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે, એક શિફ્ટ ઓફ સેન્ટિમેન્ટ ઇન્ડિકેટ કરે છે, કારણ કે આપણને કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પણ સ્ટોક ઓવરબોટ ઝોનમાં છે, તો મારા ખ્યાલથી આમાં 2 થી 3 ફોલોઅપ સેશન ની રાહ જોવી જોઈએ. અને જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબવ ધ લેવલ ઓફ 1050, ત્યાર પછી આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે એમ છે ટુવર્ડ ધ લેવલ ઓફ 1200 ઓલ્સો. તો ફિલહાલ સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે, ઇમિડિયેટ તौर પર એક સપોર્ટ બની રહ્યો છે સ્ટોકનો 930ના લેવલ પર. અને જે રેઝિસ્ટન્સ બની રહ્યો છે એ 1050નો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. તો 1050ના લેવલ ઉપર જ્યારે ક્લોઝિંગ આપશે પછી આપણને 1200 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જે રીતનું પ્લેસમેન્ટ છે સ્ટોકનું, ત્યાં 950ના એક સપોર્ટને ધ્યાનમાં રાખીને ચાલી શકાય એમ છે અને ઉપર 1050ના લેવલને એક રેઝિસ્ટન્સની જેમ જોઈને ચાલી શકાય એમ છે. ઓકે, તો ફેક્ટ માટે 1050 રેઝિસ્ટન્સ લેવલ અને 950ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો આ લેવલ્સને ખાસ ધ્યાને રાખીને ચાલી શકો છો. પણ આજના દિવસમાં આપણે જોઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં સારી મજબૂતી આવતી દેખાય. સૌથી વધારે મજબૂતી પ્રેસ્ટીજ એસ્ટેટમાં આવતી દેખાય છે, 3-3.5%ની મજબૂતી. આ ઉપરાંત ડીએલએફ ઓબરોય આ પણ 2%ની ઉપર મજબૂત હતા. તો રિયલ એસ્ટેટમાંથી કોઈ સ્ટોક આપને સારો લાગી રહ્યો છે વત્સલજી? રિયલ એસ્ટેટની વાત કરીએ તો મને જે સૌથી સારો સ્ટોક, મેં સવારે એની ઉપર કોલ પણ આપ્યો હતો, એ ડીએલએફ છે. તો ડીએલએફ નું જે ચાર્ટ સેટઅપ છે એ કન્વિન્સિંગ છે. પોતાનું જે સ્વિંગ હાઈની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે, એક રેક્ટેંગલ પેટર્નનું આપણને બ્રેકઆઉટ પણ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે 2 થી 3 સેશન માટે રિયલ એસ્ટેટ સ્ટેટમાં જે આ બાઇંગનું જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. અને એમાં જે એક પોઝિટિવ, આમ જોઈએ તો બધા જ ચાર્ટનું એક આપણને પોઝિટિવિટી દેખાઈ રહી છે. જે નિફ્ટી રિયાલિટીનો જે ચાર્ટ છે એ જ તે રિફ્લેક્ટ થાય છે બધા જ અન્ય રિયલ એસ્ટેટના સ્ટોકમાં. પણ જે ડીએલએફ છે એનું મને થોડું સારું લાગે છે કમ્પેરેટિવ ટુ અધર સ્ટોક. તો ડીએલએફમાં બાય કરીને ચાલવાની સલાહ રહેશે. નીચે તમારે 600નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર જે તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો એ 670ના તમે મિડ ટર્મ માટે તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. ઇમિડિયેટ બેઝિસ પર તમને 650ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી ડીએલએફમાં ખરીદી કરીને ચાલી શકો છો. 600નો સ્ટોપ લોસ અને 670ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો આ સ્ટોકને તમે રિયલ એસ્ટેટમાંથી ધ્યાને રાખીને ચાલી શકો છો. ત્યારે જ મેટલના સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો. એલ્યુમિનિયમની કિંમતોની અસરને કારણે નાલ્કોમાં 4%નું દબાણ બન્યું. આ ઉપરાંત હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ આ બધા સ્ટોકમાં પણ નરમાશ રહી છે. તો મેટલને લગતા સ્ટોક પર વત્સલજી ક્યાં અને આપની કઈ રીતની સલાહ બનશે? ફિલહાલ વાત કરીએ તો મારા ખ્યાલથી નિફ્ટી મેટલમાં તે એક કરેક્ટિવ નિફ્ટી મેટલ આખી ઇન્ડેક્સ જ તે કરેક્ટિવ ફેઝમાં છે. કાલના સેશનમાં પણ આપણને એક સ્ટ્રોંગ રિજેક્શન જોવા મળ્યું હતું હાયર લેવલ્સથી. તો એ ઇન્ડિકેટ કરે છે કે ફિલહાલ મને લાગે છે કે આ જે કરેક્ટિવ ઝોન છે એમાં જ ઇન્ડેક્સ રહેશે. તો ફિલહાલ નિફ્ટી મેટલની વાત કરીએ તો
નિફ્ટી મેટલનો 12,650 નો એક સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 13,050 નો એક રેઝિસ્ટન્સ છે. અને ખાસ કરીને એમાં મને જે સૌથી વીક લાગે છે તો એ એલ્યુમિનિયમ સ્ટોક છે, અને એમાં એક છે નેશનલ એલ્યુમિનિયમ. હાલાકી આજે નેશનલ એલ્યુમિનિયમમાં આપણને હેમર કેન્ડલસ્ટિક સાથે ક્લોઝિંગ જોવા મળ્યું, જે ઇન્ડિકેટ કરે છે કે આવતા સેશનમાં શાયદ આપણને એક થોડી રિકવરી સ્ટોકમાં જોવા મળી શકે એમ છે, પણ આને એઝ અ રિકવરીની જેમ જ લેવું જોઈએ. તો સ્ટોકમાં આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 375 380. નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે એટ 358. જો ઇન એની કેસ 358 ની નીચે સ્ટોક ક્લોઝિંગ આપે છે તો આપણને આ જે કરેક્શન છે એ એક્સટેન્ડ થતું દેખાઈ શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 340. ઓકે, તો નાલ્કોને માટે એક વીક ચાર્ટ સ્ટ્રક્ચર છે એની આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે, પણ કમિંગ સેશનમાં થોડી ઘણી રિકવરી આવી શકે છે. ત્યારે જ સમય થઈ રહ્યો છે વત્સલજી આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. જી વત્સલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.